વિપક્ષના આરોપો પર ગૃહમંત્રી અમિત શાહનો વળતો જવાબ. ભાજપ સ્પષ્ટ માને છે કે ધર્મના આધારે અનામત ગેરબંધારણીય. ભાજપ એસસી એસટી ઓબીસી અનામતની સંરક્ષક. સુરત શહેરના નવસારી બેઠકમાં આવતા વિસ્તારોમાં મતદાનની અપીલ કરતા બેનર લાગ્યા. હવે તો ભાજપના ઉમેદવાર જીતી ગયા એવો લોકોમાં ભ્રમ. પહેલા 10માં 10 પાણીપુરી આવતી, હવે 20માં 6 આવે છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો રોમાંચક પ્રચાર. વધુમાં કહ્યું, પહેલા 6 રૂપિયામાં લિપસ્ટિક આવતી, હવે 10 રૂપિયામાં આવે છે. પહેલા ગાંધીજી વાળી અને ના માને તો ભગતસિંહ વાળી કરજો. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદારોને આપી સલાહ. ઉમેદવારી ફોર્મમાં વલસાડના કોંગી ઉમેદવાર અનંત પટેલે આવક ઓછી દર્શાવી હોવાની ભાજપની ચૂંટણી પંચમાં ફરિયાદ. ચૂંટણી પંચે ઇન્કમટેક્સ વિભાગને કરી જાણ. ગાંધીનગરમાં પોસ્ટ બેલેટથી અધિકારીઓ પોલીસ સ્ટાફ કરશે મતદાન. 16,200 કર્મચારીઓ અધિકારીઓ મતદાન કરશે. ડ્રગ્સ પકડાવા મુદ્દે હર્ષ સંઘવીએ એટીએસ, એનસીબી અને ગુજરાત પોલીસને પાઠવ્યા અભિનંદન. કહ્યું, જવાનો ગોળીઓનો સામનો કરી ડ્રગ્સ ઝડપે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થવા મુદ્દે પેપર ફોડનારનું નામ આપનારને મળશે ઇનામ. નિદત બારોટે કહ્યું 51,000. મહીસાગર જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળ લગ્ન અટકાવાયા. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભારે વરસાદના કારણે ઘણા ભાગોમાં ભૂસ્ખલન. 3 દિવસ સતત વરસાદથી નદીઓના જળસ્તરમાં થયો વધારો.